સતકેવલ વિદ્યા મંદિર સારસા myself સાજન કુમાર પ્રજાપતિ ક્લાસ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 5 ટોપિક એરિસ્ટોટલ અને ગેલિલિયોના ગતિ વિશેના ખ્યાલ અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ વિશે ચર્ચા. મિત્રો, આપણે આજે અહીંયા ચેપ્ટર નંબર 5ની અંદર ગતિના નિયમોની અંદર વાત કરવાની છે. આપણે પ્રારંભમાં કેટલીક અગત્યની પ્રાથમિક માહિતી વિશે જોઈશું, ત્યારબાદ તેના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. ગતિના નિયમોની અંદર ગતિના નિયમો ભણી અને પહેલાં કેટલાક પ્રાથમિક ખ્યાલો મેળવી લઈએ. આપણે અત્યાર સુધી સમતલમાં ગતિ જોઈ, સુરેખ પથ પર ગતિ જોઈ. હવે એવી ગતિની વાત કર્યા બાદ પછી આપણે આજે અહીંયા ગતિના નિયમો વિશે વાતચીત કરીશું. તો ગતિના નિયમોની વાત કરીએ, સમજીએ એના પહેલાં કેટલીક રસપ્રદ માહિતી મેળવી લઈએ. કે પ્રશ્ન પહેલો આ મુજબ છે કે સંપર્ક બળ અને ક્ષેત્રફળ વિશે સમજૂતી મેળવવાની રહેશે કે સંપર્ક બળ શું છે અને ક્ષેત્રબળ શું છે. તો સંપર્ક બળ કોને કહેવાય? હવે આપણે અહીંયા આ યંત્રશાસ્ત્રની અંદર આપણે ભણી રહ્યા છીએ કેટલીક વસ્તુઓ. આ યંત્રશાસ્ત્ર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફિઝિક્સના જ્યારે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે વાત કરી, ફિરસોફમાં જોયું હતું કે ફિઝિક્સ એ અલગ અલગ શાખાઓમાં વિતરિત થયેલું છે. એમાંની આજે અને આપણે અગાઉ પણ કેટલીક જે માહિતી મેળવ્યા છે તે યંત્રશાસ્ત્રને લગતી છે. જેમાંનો આજે એક નવો ટોપિક જે બળ છે એના વિશે આપણે વાત કરીશું. બળ એટલે શું અને બળ કયા પ્રકારના હોઈ શકે તેના વિશે આપણે વાત કરવાની છે. તો સંપર્ક બળ અને ક્ષેત્ર બળ એ શું છે એના વિશે માહિતી મેળવીએ. એટલે કે અત્યાર સુધી આપણે આપણા અભ્યાસની અંદર આપણે સ્થાનાંતર જોયું, વેગ જોયું, પ્રવેગ જોયું, આ બધું મેળવ્યું. પરંતુ ગતિ ઉદ્ભવે છે અને ગતિની પાછળ જે ફેરફાર થાય છે એમાં કેટલાક કારણો છે જેને આપણે જાણતા નથી. હવે આજે આપણે આ ચેપ્ટરની અંદર બળ વિશેથી શરૂઆત કરી. બળ, ત્યારબાદ જડત્વ શું છે, વેગમાન શું છે, બળનો આઘાત શું છે, વેગમાન શું છે, આ બધું આપણે જાણી યંત્રશાસ્ત્રની અંદર આપણે ન્યૂટનની ગતિના 3 નિયમો વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે. હવે યંત્રશાસ્ત્રની અંદર આપણે વાત કરી જઈશું એટલે આપણને કેટલાક અગત્યના પ્રશ્નોના ઉત્તર પણ મળી જશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ, એટલે કે આપણે ગાડી જ્યારે ચલાવીએ છીએ ત્યારે આપણને ઘર્ષણ બળ જોવા મળે છે. આપણે ચાલીએ ત્યારે આપણને ઘર્ષણ બળ જોવા મળે છે. તો એ ઘર્ષણ બળ શું છે, એના પ્રકારો શું છે, તેના વિશે માહિતી મેળવીશું. તો બળ 2 પ્રકારના છે. બળથી શરૂઆત કરીએ કે બળ શું છે. તો બળના 2 પ્રકાર છે બેઝિકલી. કે પહેલું બળનો પ્રકાર છે એનું નામ છે સંપર્ક બળ, અને બીજું બળ છે એને આપણે કહીએ છીએ ક્ષેત્ર બળ. હવે સંપર્ક બળ છે, સંપર્ક બળની અંદર 2 પ્રકાર આવે, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ, જેના વિશે આપણે ચર્ચા કરીશું. અને ક્ષેત્ર બળ જે છે એના પાછા બીજા 2 પ્રકાર છે. એમાંનું એક છે ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ગુરુત્વીય બળ. આ ક્ષેત્ર બળની અંદરના પ્રકારો છે. મિત્રો નોટ ડાઉન કરતા રહેશો કે બળના 2 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે સંપર્ક બળ. સંપર્ક બળની અંદર પાછા 2 પ્રકાર છે. સંપર્ક બળની અંદર પણ પાછા 2 પ્રકાર છે. જેમાંનું પહેલું છે સ્નાયુ બળ અને બીજું છે ઘર્ષણ બળ. જેમાં આપણે અહીંયા આગળ ઘર્ષણ બળ વિશે પણ વાત કરીશું, સ્નાયુ બળ વિશે પણ વાત કરીશું. અને બળનો બીજો પ્રકાર છે ક્ષેત્ર બળ. એમાં તેના 3 પ્રકાર છે, ચુંબકીય બળ, વિદ્યુત બળ, ગુરુત્વીય બળ, જેના વિશે આપણે ડિટેલ્સમાં ચેપ્ટર 12માં વાત કરવાની છે. હવે વાત કરીએ કે બળના પહેલો પ્રકાર કે સંપર્ક બળ. કોઈ પણ પદાર્થને આપણે ગતિ કરાવી હશે, આપણે આગળ ગતિઓની વાત બહુ કરી, તો કોઈ પણ પદાર્થને ગતિ કરાવી હોય તો ગતિ કરાવવા માટે આપણે એના પર બાહ્ય કંઈક અસર આપવી પડે. પદાર્થને બાહ્ય કંઈક અસર આપવી પડે. એ જે બાહ્ય અસર આપીશું તો પદાર્થ શું કરશે? સ્થિર અવસ્થામાંથી પોતાનું સ્થાન બદલશે. અને સ્થિર અવસ્થામાંથી પોતાનું સ્થાન બદલશે એટલે એને શું કહેવાય? ગતિ કરી કહેવાય. અને એ ગતિ કરવા માટે આપણે જે બાહ્ય અસર જે આપી છે એ અસર એટલે જ બળ છે. હવે બળનો પહેલો પ્રકાર કે સંપર્ક બળ શું છે એના વિશે માહિતી મેળવીએ. કે પદાર્થની સાથે સંપર્કમાં રહીને લાગતા બળને સંપર્ક બળ કહે છે. કોઈ પણ પદાર્થને આપણે સંપર્કમાં અડી સ્પર્શીને ધક્કો મારીએ તો શું કહેવાય? સંપર્ક બળ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં રહીને લગાડેલા કે લાગતા બળને સંપર્ક બળ કહે છે. તમને કેટલાક એક્ઝામ્પલો આપું કે દડાને આપણે ઊંચે ફેંકવા માટે
તેને ઉપર તરફ ધકેલવો પડે છે. એટલે કે દડાને આપણે ઉપર ફેંકવો હશે તો આપણે એને દડાને પકડીને ઉપર તરફ ધકેલવો પડશે, બળ લગાડવું પડશે. તો એક સંપર્ક બળનું ઉદાહરણ છે. બીજું કે સ્થિર ઊભેલી લારી છે, એને ગતિ કરાવી છે, આપણે લારીને પકડી અને ધક્કો મારવો પડશે. જે દિશામાં આપણે ધક્કો મારવો છે એ દિશામાં આપણે શું કરવું પડશે? બળ લગાડવું પડશે. રાઈટ. ત્રીજી એક્ઝામ્પલ છે કે ઢાળ પરથી ગબડતા દડાને અટકાવવો છે. ઢાળ પરથી કદાચ છોડી દેવામાં આવે તો ગબડતો બધો ક્યાં આવે? ઓબ્વિયસલી નીચે આવવાનો છે, નીચે તરફ આવવાનો છે, ડાઉન સાઈડમાં આવવાનો છે. તો એને અટકાવવા માટે આપણે એ જે ગતિમાં આવી રહ્યો છે એ ગતિની વિરુદ્ધ દિશામાં આપણે હાથ વડે શું લગાવવું પડશે? બળ લગાડીએ છીએ. તો આ બધા સંપર્ક બળના એક્ઝામ્પલો છે. ચલો ફરી એક વાત કરી લઈએ કે સંપર્ક બળ એટલે શું છે? તો પદાર્થ સાથે સંપર્કમાં રહીને લાગતા બળને શું કહેવાય છે? સંપર્ક બળ કહેવાય છે. પદાર્થ સાથે સંપર્કમાં રહીને લાગતા બળને સંપર્ક બળ કહેવામાં છે. એના અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોયા કે દડાને ઉપર ફેંકવા માટે, દારીને ગતિ કરવા માટે, ઢાળ પરથી ગબડતા પદાર્થને રોકવા માટે આપણે શું કરવું પડે છે? સંપર્કમાં રહીને બળ લગાડવું પડે છે. આમ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા તેમજ તેની ગતિને ધીમી પાડવા અથવા અટકાવવા માટે બળની જરૂર પડે છે. આપણે જોયું કે પદાર્થને જો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો હશે તો આપણે બળ લગાડવું પડશે, અને ગતિ કરતા પદાર્થને પાછો સ્થિર કરવો હશે એટલે ઊંધું છે, સ્થિરમાંથી ગતિમાં અને ગતિમાંથી સ્થિરમાં લાવવો હશે તો પણ આપણે શું પડશે? બળની જરૂર પડે છે. અને આ રીતે જે બળ લગાડે છે સંપર્કમાં રહીને આપણે એને શું કહેવાય છે? સંપર્ક બળ કહેવામાં આવે છે. ચલો મિત્રો, આ વિશે બધાને આઈડિયા આવી ગયો સંપર્ક બળ શું છે. ઓકે, નેક્સ્ટ ક્ષેત્ર બળ વિશે વાત કરીએ કે પદાર્થ સાથે સંપર્કમાં ન હોય, એટલે કે પદાર્થની સાથે સંપર્કમાં ન હોય છતાં પણ પદાર્થ પર બળ લાગતું હોય. કોઈ જગ્યાએ એવું થાય કે પદાર્થને આપણે સંપર્કમાં ના લઈએ, આપણે પડીએ નહીં, સ્પર્શ ના કરીએ તો પણ પદાર્થ પર લાગતું હોય, બળ લાગતું હોય, તો એવા બળને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રબળ કહીએ છીએ. તો એના કેટલાક ઉદાહરણ આપણને નીચે આપ્યા છે કે મકાનની ટોચ પરથી મુક્ત કરેલો પદાર્થ. આપણે મકાનની ટોચ પર પહોંચી જઈએ, છત ઉપર જઈ અને કોઈ પદાર્થને છોડી દઈશું નીચે, તો પદાર્થ શું કરશે? નીચે તરફ આવે છે. બરાબર. ત્યારે આપણે પદાર્થને નીચે ધકેલવા માટે કોઈ પ્રકારનું બળ લગાડતા નથી. રાઈટ. પદાર્થ નીચે કેમ આવે છે? કારણ કે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલા માટે. ઇટ મીન્સ કે મકાનની ટોચ પરથી મુક્ત કરેલો પદાર્થ એ પૃથ્વી તરફ પ્રવેગિત ગતિ કરે છે. પૃથ્વી તે પદાર્થના સંપર્કમાં નથી, પરંતુ પૃથ્વીના ક્ષેત્રને લીધે પદાર્થ પર લાગતું બળ જે છે એ તેને પ્રવેગિક ગતિ કરવા માટે જવાબદાર છે. એટલે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો લાગ્યું, બળ લાગ્યું જાતનું, પણ એ બળ પૃથ્વી શું સંપર્કમાં છે? ના. પરંતુ તો પણ આપણને બળ લાગે છે. બરાબર. તો આનું એક એક્ઝામ્પલ કહી શકાય. ચુંબકથી થોડી દૂર લોખંડની ખીલી મૂકી, ચુંબક લઈએ અને થોડી દૂર ખીલી મૂકી દઈશું તો ચુંબકના કારણે ખીલીઓ ચુંબકને થતું હશે આકર્ષાય છે અને ગતિ કરે છે. તો ચુંબકના ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગ્યું ને, પરંતુ ક્યાંય ચુંબક એને સ્પર્શતો, ક્યાંય ચુંબકને આપણે ખીલીને અડાડતા નથી. એના ચુંબકના ચુંબકીય ક્ષેત્રને કારણે ખીલીઓ એના તરફ આકર્ષાય છે. તો ગુરુત્વ ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, આવા ક્ષેત્રને લીધે લાગતા બળોને શું કહેવાય છે? ક્ષેત્ર બળો કહેવામાં આવે છે. એટલે ક્ષેત્રને કારણે બળ લાગ્યું છે. કોને લાગ્યું છે? ક્ષેત્રને કારણે. એ ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આવા બધા ક્ષેત્રોને કારણે જે બળ લાગે છે તે એવા બળોને શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળો કહેવામાં આવે છે. ચલો મિત્રો, તો ક્ષેત્ર બળ શું છે, સંપર્ક બળ શું છે, એના વિશે આઈડિયા આવી ગયો. ઓકે, ગોટ ઇટ. ખ્યાલ આવે છે કે નથી આવતો? તો ના આવે તો એકવાર રિપીટ એને પાઉઝ કરી અને ફરી એકવાર એને રિપીટેશન કરો અને ફરી એમને સમજવાનો પ્રયત્ન કરો. બહુ ઇઝી છે. આપણે અહીંયા બે પ્રકાર જોયા. સંપર્ક બળ, એકમાં પદાર્થ સંપર્કમાં આવે છે અને એના પર બળ લાગે છે. બીજું ક્ષેત્ર બળ, એમાં પદાર્થ કોઈ પણ પ્રકારના સંપર્કમાં આવ્યા સિવાય પદાર્થ પર બળ લાગે છે. રાઈટ. બંનેમાં થોડો ડિફરન્સ. હવે આગળ વાત કરીએ કે ગતિ, હા, કે પદાર્થને બળ આપ્યું, પદાર્થે ગતિ કરી, એવું આપણે સમજીએ અત્યાર સુધી આપણે એવું સમજીએ છીએ. હવે તો આ વસ્તુ આપણે સમજીએ છીએ એવું બીજા ઘણા બધા પણ સમજ્યા અને એમણે એમનો પોતાનો અલગ અલગ ખ્યાલ આપ્યો. એવું જ એક વૈજ્ઞાનિકનું નામ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે ગતિ વિશેનો પોતાનો ખ્યાલ સમજાવ્યો. તો શું છે ખ્યાલ? ચાલો સમજીએ. કે એરિસ્ટોટલ ગતિ વિશેનો ખ્યાલ એવો હતો કે જો પદાર્થ નિયમિત કે અનિયમિત ગતિમાં હોય, મિત્રો જાણો છો કે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિમાં કોને કહેવાય. બરાબર છે કે જો પદાર્થ નિયમિત હોય કે અનિયમિત ગતિમાં હોય તો તેની ગતિ ચાલુ રાખવી હોય તો એને સતત બાહ્ય બળની જરૂર પડે છે. એટલે કે પદાર્થની ગતિ જો ચાલુ રાખવી હોય ઇન શોર્ટ ઓફ, તો આપણે એના પર બાહ્ય બળ લગાડવું પડે. એવું કોણ કહેતો હતો? એરિસ્ટોટલ કહેતો હતો. હવે મિત્રો, આ નિયમિત કોને કહેવાય અને અનિયમિત કહેવાય તમને ખ્યાલ તો હશે જ. ચલો ના કહી દઉં કે સરખા સમયમાં સરખું અંતર કપાતું હોય, સરખા સમયમાં સરખું અંતર કપાતું હોય નહીં, સરખા સમયગાળામાં. રાઈટ. હવે એરિસ્ટોટલનો મુખ્ય ખ્યાલ એવો હતો કે પદાર્થને જો ગતિમાં રાખવો હોય તો પદાર્થને બાહ્ય બળ આપવું પડે ને આપતું રહેવું જ પડે. એટલે કે આપણે ઉદાહરણ સમજીએ કે શું કહેવા માંગતો હતો કે લીસી લાગતી કોઈ સામેથી સડક છે અથવા કોઈ માર્ગ છે
અને એના ઉપર એક જ સુરેખા એટલે કે સુરેખ ગતિ કરી રહ્યું છે, બરાબર છે. નિયમિત ગતિ કરતી સાયકલને પેડલ મારવાનું બંધ કરી દઈએ, એટલે આપણે પેડલ મારતા મારતા જતા પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલ થોડી વારમાં અટકી જાય છે. તમે જુઓ છો કે તમે જ્યારે લીસી સપાટી પર જે તમે સુરેખ માર્ગ પર સાયકલ ચલાવી રહ્યા હોય અને પેડલ માર કરો તો સાયકલ ચાલે છે. જેવું પેડલ મારવાનું બંધ કરી દેશો તો સાયકલ શું કરશે, થોડી વાર એને અટકી જાય છે. એટલે કે સાયકલને નિયમિત ગતિમાં રાખવા માટે, એટલે કે સાયકલ અટકી ના પડે અને ગતિ કરતી રહે તો આપણે પેડલ મારવું પડે અને મારવું જ પડે, તો જ સાયકલ ગતિ કરશે, બાકી કરશે નહીં. આવો ખ્યાલ કોનો હતો? એરિસ્ટોટલનો હતો. એટલે કે એરિસ્ટોટલ કહે છે કે જો સાયકલને મારે એની ગતિ ચાલુ રાખવી હશે તો મારે એને બાહ્ય બળ આપતા રહેવું પડશે. એટલે કે ઇન શોર્ટ ઓફ એરિસ્ટોટલનું એવું કહેવું હતું કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવો હોય તો એને આપણે ગતિ રાખવા માટે બળ આપવું પડે અને આપવું જ પડે. પરંતુ હકીકતમાં જે સડક છે એ સડક વડે બાહ્ય ઘર્ષણ બળ સાયકલ પર લાગે છે અને માટે સાયકલ ઊભી રહે છે. આપણે જોયું છે કે આપણે જ્યારે ચાલતા હોઈએ તો આપણા પગના તળિયા છે એ જમીન સાથે શું કરશે, ઘસાશે, ઘર્ષણ બળ લાગશે, જેથી લાંબા ગાળે ચંપલ નવા લાવવા પડે છે, બરાબર ને. થોડી આપણે ખર્ચા કરવા પડે છે. એટલે કે સાયકલ ઊભી રહી તો એનું પાછું કારણ શું છે કે જે માર્ગ પર એ સાયકલ ચાલી રહી છે એ માર્ગ દ્વારા એ સાયકલ પર શું લાગે છે, ઘર્ષણ બળ લાગે છે, રાઈટ. અને માટે તે અટકી પડે છે, અને તે અટકી પડે છે એટલે આપણે શું કરવું પડે છે, ફરી પાછું પેડલ મારવું પડે છે. પરંતુ આ જે અવરોધ આપણે જે વાત કરી ઘર્ષણ બળની, એ તો એરિસ્ટોટલ માનતો એને તો એ વિશે વિચાર્યું જ નહોતું. બસ ભાઈ એવું કીધું કે ના ભાઈ સાયકલ ચલાવી છે તો મારે એને બળ આપવું પડશે. એટલે કે એરિસ્ટોટલની ભૂલ એ થઈ કે તેણે જે અનુભવ કર્યા એ અનુભવે ને એણે કુદરતનો મૂળભૂત નિયમ ગણી લીધો. એટલે એણે જે અનુભવ કર્યો કે મારે પેડલ મારવું છે તો સાયકલ ચાલે, બાકી ચાલે નહીં. એટલે કુદરતનો આવો નિયમ છે, એણે પોતાનો મૂળભૂત નિયમ ગણી લીધો. બળો અને ગતિ માટેના કુદરતનો નિયમ શું છે તે જાણવા માટે ગતિને અવરોધતા ઘર્ષણ બળો હોય જ નહીં તેવી સ્થિતિની કલ્પના કરવી પડે. એટલે કે અહીંયા વાત એવી થઈ કે એણે અવરોધ જે બળ ઉત્પન્ન થાય છે, ઘર્ષણ બળ, એને તો એણે માને જ નહીં, અને આ એની મોટી શું હતી, ભૂલ હતી. માટે એરિસ્ટોટલના મોટાભાગના ખ્યાલો જે પોતાના હતા એ આજે કેવા છે, ખોટા છે. એટલે યાદ રાખજો કે એરિસ્ટોટલ ખોટો કેમ હતો, કારણ કે તેણે વ્યવહારિક રીતે ઘર્ષણ બળને શું કર્યું હતું, કલ્પના જ કરી હતી નહીં. આગળ વાત કરીએ નેક્સ્ટ સેશનની અંદર. જે રીતના એરિસ્ટોટલે પોતાના ખ્યાલો આપ્યા એવી રીતે બીજો પણ વૈજ્ઞાનિક છે જેણે પોતાના ખ્યાલો આપ્યા, જેનું નામ છે ગેલેલિયો. શું નામ છે એનું? ગેલેલિયો. કે ગતિ માટે ગેલેલિયોના અવલોકનો સમજીએ. કે ગતિ માટેના કરેલા પ્રયોગો પરથી ગેલેલિયોએ એવું અનુમાન કર્યું કે નંબર 1 કે કોઈ ઢાળ હોય અને ઢાળ પરથી આપણે નીચે તરફ ગતિ કરતો કોઈ પદાર્થ છે, એ પદાર્થ શું કરતો છે, ઓબ્વિયસલી એક ચોક્કસ સમય કાપતો એટલે પ્રવેગિત ગતિ કરતો શું આવશે, નીચે આવશે. એટલે કે તેનો વેગ શું થાય છે, વધે છે, બરાબર. પ્રવેગિત ગતિ કરતો હોય પદાર્થનો વેગ વધે છે. અને ઢાળ ઉપરથી જો પદાર્થને ઉપર તરફ લઈ જઈએ તો એ પદાર્થને પ્રતિ પ્રવેગિત ગતિ કરવી પડે, એટલે કે તેનો વેગ શું થાય, ઘટે છે. પરંતુ સમસ્થિતિ સમતલ પરની ગતિ એ ઉપરોક્ત બંને કિસ્સાઓમાં વચગાળાની સ્થિતિ છે. એટલે કે સમસ્થિતિ એટલે કે ઢાળ ના હોય, એક સમતલ સ્થિતિ હોય તો આ બંને કિસ્સાઓ માટે એ કેવી છે, વચગાળાની સ્થિતિ છે. એટલે ગેલેલિયોનો એવો મત હતો કે ઘર્ષણ રહિત જો કોઈ સમતલ સપાટી હોય તો એવી સપાટી પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય કે પ્રતિપ્રવી ગતિ કરતો હોય, એટલે કે તે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ, અને તેના માટે તેને કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. એણે એવું કીધું કે ઘર્ષણ રહિત જો કોઈ સમતલ સપાટી હશે તો તેના માટે કોઈ પદાર્થ જો પ્રતિપ્રવી ગતિ કરતો હોય કે પ્રવી ગતિ કરતો હોય તો એના માટે કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. ઘર્ષણ એ ગતિ કરતા પદાર્થ પર લાગતું એક બાહ્ય બળ છે. ઘર્ષણ શું છે, એક કોઈ પદાર્થ ગતિ કરતો હોય એના પર લાગતું એક બાહ્ય એક્સ્ટ્રા બહારથી બળ લાગ્યું ને એના ઉપર બાહ્ય બળ છે, જે પદાર્થની ગતિ છે એનો શું કરે છે, વિરોધ કરે છે. માટે આ ઘર્ષણનો વિરોધ કરતું બીજું પૂરતું બાહ્ય બળ લગાવવામાં, એટલે કે ઘર્ષણ લાગ્યા બાદ આપણે કીધું કે સાયકલ ઊભી રહી, તો સાયકલ ઊભી ના શું કરવું પડે, ફરી પેડલ મારવું પડે. એટલે કે જે ઘર્ષણ સાયકલ કેમ ઊભી રહી, ઘર્ષણ લાગ્યું એટલે, તો એ ઘર્ષણનો વિરોધ કરવા માટે આપણે શું લગાવવું પડ્યું, બીજું બળ લગાવવું પડે ને, જે આપણે પેડલના સ્વરૂપમાં લગાડીએ છીએ. એટલે એ સમજો કે ઘર્ષણનો વિરોધ કરતું બળ જે આપણે પેડલ મારે છે બળ શું, બીજું પૂરતું બાહ્ય બળ લગાડ્યું, પેડલ માર્યું, એટલે કે એટલું બળ લગાડ્યું કે જેથી ઘર્ષણ બળનો શું થઈ ગયો, વિરોધ થઈ ગયો. એટલે ઘર્ષણ બળનો વિરોધ કરતું બળ લગાડ્યું, એટલે બીજું ધારો કે ઘર્ષણ બળ +5 હોય અને એનો વિરોધ કરતું બળ આપણે લગાડીએ -5 બળ, જે પેડલ દ્વારા લગાવીએ તો કુલ બળ થયું શું થઈ ગયું ને, +5 -5. તો મતલબ કે કુલ બળ કેવું મળ્યું, 0 મળ્યું. માટે પદાર્થનો અચળ વેગ શું કરશે, જળવાઈ રહેશે. એટલે કે પદાર્થ તેની સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એટલે પદાર્થ સ્થિર સ્થિતિમાં ઊભો હશે ત્યારે તેના પર કોઈ જ પ્રકારનું બળ લાગતું નથી. આમ પદાર્થની સ્થિર અવસ્થા અને પદાર્થ ચોક્કસ અવસ્થામાં ચોક્કસ ગતિ કરતો રહેતો હશે, બરાબર છે, તો બંને અવસ્થામાં બળ
બંને બળને લાગે વળગે છે ત્યાં સુધી બળ સમતુલ્ય છે, કારણ કે બંને અવસ્થામાં પદાર્થ પર લાગતું બળ કેવું છે? ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. મતલબ કે પદાર્થ સ્થિર જ છે, એટલે પદાર્થ સ્થિર છે એટલે પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું જ નથી, ઘર્ષણ બળ લાગતું જ નથી, અને ઘર્ષણ લાગતું નથી આપણે બાહ્ય બળ લગાડવું પડતું નથી. અને એવી રીતે આપણે વાત કરીએ પદાર્થ જ્યારે ગતિમાં હોય, એટલે સાયકલ જ્યારે ચાલી રહી છે ત્યારે ઘર્ષણ દ્વારા ઊભી રહે છે, એટલે +5 બળ લાગ્યું, અને ઊભી ના રહે એટલે આપણે શું કરીશું? બાહ્ય બળ એટલે પેન્ડલ દ્વારા બળ લગાવીશું -5, એટલે કે પદાર્થ જ્યારે નિયમિત ગતિ જ્યારે સાયકલ નિયમિત ગતિ કરતાં ઊભી રહે છે ત્યારે આપણે શું છે? બીજું પેડલ દ્વારા બળ લગાડીએ છીએ -5, તો -5 અને +5 ત્યારે પણ બળ કેવું મળે? ચોખ્ખું જ બળ શૂન્ય મળે છે. તો બંને કિસ્સામાં બળનું મૂલ્ય આપણે કેવું મળે છે? શૂન્ય. એઝ વેલ એઝ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે, એઝ વેલ એઝ જ્યારે પદાર્થ ગતિ કરતી રહ્યો હોય ત્યારે, કઈ ગતિ? નિયમિત ગતિ કરી રહ્યો હોય ત્યારે. આવું કોણ કહેતું? તો ગેલિલિયોએ કહ્યું છે. મતલબ કે ચોખ્ખું બાહ્ય બળ લાગે તો જ પદાર્થની અવસ્થા બદલાય. પદાર્થ પોતાની સ્થિર અથવા નિયમિત ગતિની અવસ્થા આપણે ફેરફાર કરી શકતો નથી. પોતાની અવસ્થા સાથે ન બદલાનાર પદાર્થના ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. મિત્ર ધ્યાન આપો, જડત્વ એટલે શું? પદાર્થ જે છે એની એ સ્થિતિમાં રહે ક્યાં સુધી? કે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. બરાબર છે? તો આને આપણે પદાર્થનું શું કહીએ છીએ? જડત્વનો નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિતિ અવસ્થા બદલાય નહીં. બરાબર છે? જો બાહ્ય બળ લાગે તો જ પોતાની અવસ્થા બદલે છે. એટલે કે પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહે, પોતાની ગતિમાં હોય તો ગતિમાં જ રહે. એટલે કે આપણે શું કરી કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે, અથવા ગતિમાં હશે તો પોતાની નિયત ગતિ શું રહે છે? ચાલુ રાખે છે. પદાર્થના આવા ગુણધર્મ આપણે શું કહીએ છીએ? જડત્વનો ગુણધર્મ કહીએ છીએ. રાઈટ? હવે પદાર્થનું દળ જે છે એ તેના જડત્વનું માપ છે. એટલે કે પદાર્થનો ગુણધર્મ ક્યારે બદલવો હોય તો એના માટે પદાર્થનું દળ કેટલું છે એ પણ ડિપેન્ડેડ રાખે છે. ચલો હવે આનાથી આપણે આગળ વાત કરીએ. એક અગત્યના ટોપિક વિશે જેનું નામ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે? આમાં કીધું એનો જડત્વના નિયમમાં જે બોલ્યા એ જ નિયમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. કે જે શું છે? કે પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે, અને ગતિમાં હોય તો પોતાની એ ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, મોસ્ટ આઈએમપી નિયમ છે, યાદ રાખી લઈશું. શું કહીશું નિયમ? જો બધા નથી સાંભળો કે જ્યાં સુધી પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં રહે છે, અને પદાર્થ ગતિમાં હોય તો પોતાની એ જ ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. રાઈટ? પદાર્થ પર ચોખ્ખું બળ લગાડતા તે સ્થિર હોય તો ગતિમાં આવે છે. એટલે પદાર્થ જો સ્થિર હશે, આપણે બળ લગાવીશું તો શું આવશે? ગતિમાં આવશે. બરાબર? અને પદાર્થ ગતિમાં હોય અને બીજું બળ લગાવીશું તો પદાર્થનો વેગ શું થશે? તો પદાર્થ વધારે વેગથી ગતિ કરશે. ખ્યાલ આવે છે ને શું કહું છું? પદાર્થ જો સ્થિર હશે અને આપણે બળ લગાવીશું તો એ ગતિમાં આવશે. અને પદાર્થ જો ગતિમાં હશે અને આપણે બીજું બળ લગાવીશું બાહ્ય બળ તો શું કરશે? પાછું એ વધારે વેગથી આગળ ગતિ કરશે. આમ બંને કિસ્સામાં તેના પ્રવેગમાં વધારો થાય છે. આથી બળ એ પ્રવેગ ઉત્પન્ન કરનાર કારણ તરીકે ઉપસી આવે છે. એટલે પ્રવેગમાં ફેરફાર કોણે કર્યો? બળ લગાવ્યું ત્યારે ને. બાહ્ય બળ લગાવ્યું ત્યારે પદાર્થ ગતિમાં આવ્યો, અને બાહ્ય બળ લગાવ્યું ત્યારે ગતિ કરતો પદાર્થ વધારે ગતિમાં આવ્યો. એટલે કે પ્રવેગ ક્યારે મળ્યો? બળ લગાવ્યું ત્યારે. આમ સ્થિર પદાર્થ અને નિયમિત ગતિ કરતા પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય છે, તેથી પદાર્થનો પ્રવેગમાં કેવો હોય છે? શૂન્ય છે તેમ કહેવામાં આવે છે. અને ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી આપણે કહી શકીએ કે બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ શું આવે છે? ગતિમાં આવે છે, અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. મિત્રો ધ્યાનથી સાંભળજો કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું કહે છે આપણને? કે બળ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે, અને ગતિમાન પદાર્થના વેગમાં શું થાય છે? ફેરફાર જોવા મળે છે. એનો વેગ બદલાશે મતલબ કે એની ગતિમાં વધારો થાય છે. રાઈટ? એટલે આપણને અહીંયા બળની વ્યાખ્યા મળી. એટલે તમે આવું સવાલ પૂછાય કે ન્યૂટનના પ્રથમ નિયમ આપણને શું આપે છે? તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ આપણને અહીંયા બળની વ્યાખ્યા સમજાવે છે. પદાર્થને આપણે બાહ્ય અસર કેવી આપીશું? જેથી પદાર્થ ગતિ સ્થિર હોય તો શું આવે? ગતિમાં થઈ જાય, અને પદાર્થ ગતિમાં હોય તો એની ગતિમાં શું આવે? વધારો થાય. તો એને શું કહેવાય? બળ કહેવાય. એટલે આપણને અહીંયા બળની વ્યાખ્યા જોવા મળે છે. તો આ વાત ગઈ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ વિશે. ચલો ફરી આગળ બોલી જઈએ કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ શું છે? કે પદાર્થ પર જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે, અને પદાર્થ ગતિમાં હોય તો પોતાની ગતિની અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે. આગળ એક નાના ટોપિક વિશે વાત કરી લઈએ. વેગમાન શું છે? વેગમાનની વ્યાખ્યા આપો. બે વાક્ય પૂછાય કે વેગમાન એટલે શું? વેગમાન વિશે શોર્ટ ફોર્મમાં સમજાવો. તો પદાર્થના દળ એટલે કે સ્મોલ એમ અને તેના વેગ એટલે કે સ્મોલ વી ના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. પદાર્થના દળ સ્મોલ એમ અને તેના વેગ વી ના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. એને આપણે સિમ્બોલ તરીકે સ્મોલ પી તરીકે દર્શાવીએ છીએ. અહીંયા વેગ એ સદિશ રાશિ છે, માટે વેગમાન પી પણ એક સદિશ રાશિ છે. કારણ કે વેગમાનની દિશા એ તેની દિશા કોની છે? તો વેગની દિશા જે હશે એ દિશામાં વેગમાનની દિશા જોવા મળે છે. આના પર આપણે એકમ લખવું
લખવો હોય તો એમનો એકમ શું આવે? કેજી દળ છે એટલે કેજી આવે. વેગનો શું આવે? મીટર અંતર ભાગ્યા સમય એટલે કે મીટર પર સેકન્ડ. તો આનો આખો એકમ શું થાય? કેજી મીટર પર સેકન્ડ. જુઓ, કેજી મીટર પર સેકન્ડ એસઆઈ એકમ છે. અથવા આપણે એને ન્યૂટન પર સેકન્ડ પણ કહી શકીએ છીએ. બરાબર, કિલોગ્રામ ઇન્ટુ મીટર છે શું લખાય? ન્યૂટન લખાય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહી શકીએ છીએ. સોરી, માય મિસ્ટેક. અથવા એનો બીજો એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ છે. અને તેનું પારિમાણિક સૂત્ર શું છે? m1l1t-1 છે. એટલે કે વેગમાન રાશિ જે છે એ વેગમાન રાશિ વેગની રાશિ કરતાં કંઈક વધારે જ આપણને માહિતી સમજાવે છે. કેવી રીતે? જો સમજીએ બે એક્ઝામ્પલ દ્વારા. કે સમાન વેગથી ગતિ કરતી એક ટ્રક છે અને એક સાયકલ છે. બંને એટલે કે આપણે આમાં વેગમાન છે વેગ કરતાં કંઈક આપણને વિશિષ્ટ માહિતી આપે છે. કઈ? જો સમજીએ કે બે આપણને અહીંયા આગળ સાધનો આપ્યા છે, ટ્રક અને એક છે સાયકલ. હવે ટ્રક અને સાયકલ અથડાશે તો આપણે જાણીએ છીએ કે આપણે શું કહીશું? જો આપણને સાયકલ અથડાય અને ટ્રક અથડાય તો આપણને વધારે નુકસાન કોણ પહોંચાડે? ઓબ્વિયસલી ટ્રક પહોંચાડે. કેમ? કારણ કે ટ્રકનું વજન સાયકલ કરતાં કેવું છે? વધારે છે. બરાબર ને? તો આપણે અહીંયા જોયું કે આપણને અહીંયા વેગનું તો વેગ વિશે તો માહિતી મળી છે, પણ સાથે સાથે દળનું પણ મહત્વ છે. એ જ રીતે આપણે વાત કરીએ કે સમાન વેગથી ગતિ કરતો દડો હોય, એટલે કે સમાન વેગ છે કોણનો? દડાનો વેગ. એક દડો છે અને એક સાયકલ છે. બંનેનો વેગ કેવો છે? સમાન છે. બંનેને રોકવાનું તમને કહેવામાં આવે તો આસાનીથી કોણ રોકાશે? દડો. કેમ? કારણ કે સાયકલ કરતાં દડાનું વેગ દડ કેવું છે? ઓછું છે. જો કે સમાન વેગથી ગતિ કરતા દડા અને સાયકલને આપેલ સમયગાળામાં રોકવા માટે દડા કરતાં સાયકલ પર વધારે બળ લગાડવું પડે છે. કારણ કે સાયકલનું દળ વધારે હોવાથી વેગમાન પણ કેવું હોય? વધુ હોય. કે જેનું દળ વધારે હોય, આ દળોમાં વધારે, એટલું વેગમાન વધારે લગાડવું પડે. રાઈટ? એટલે કે અહીંયા આપણને દળની વિશિષ્ટ માહિતી જોવા મળે છે. તો આપણે એ કહી શકીએ કે વેગમાન આપણને વેગ કરતાં વિશિષ્ટ માહિતી આપે છે. કોની? દળ વિશે પણ. કે કારણ કે આપણે જોયું બે કિસ્સામાં કે ટ્રક અને સાયકલ બે અથડાય આપણને તો આપણને વધારે કોણ હાનિ પહોંચાડે? ટ્રક. કારણ કે દળ વધારે છે. અને દડો અને સાયકલ બંનેમાંથી કોઈને વધારે આસાનીથી રોકવું હોય તો આસાનીથી કોણ રોકાય? દડો. કેમ? કારણ કે દડાનું વજન એ સાયકલ કરતાં ઓછું છે. દળ સાયકલ કરતાં ઓછું છે. રાઈટ? તો વેગમાન એ વેગ કરતાં વિશિષ્ટ માહિતી આપે છે, જે આપણે નીચેના આ એક્ઝામ્પલથી સમજી શકીએ છીએ. ઓકે, તો આશા રાખીશું કે આજના આ ગતિના નિયમની અંદર આજની આ સેશનમાં આપ સૌને મજા આવી હશે, ખ્યાલ આવ્યો હશે. અને ગતિ સાથે જ ગતિના ચેપ્ટરની અંદર તમે ગતિ કરતાં જ ગતિ સાથે જ તમે ભણ્યા હશો એવી આશા. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.